તાવ છોડે, કાળપણ છોડે, પણ એચટી મકવાણા ના છોડે. મિત્રો, આ ઉક્તિ છે ચોટીલા પંથકના લોકોની કે જ્યાં આગળ પ્રાંત અધિકારી તરીકે બિલકુલ કડક, શિસ્તના આગ્રહી અને કાયદાના પ્રાધાન્ય આપી કામ કરનારા આપણા પ્રાંત અધિકારી. મિત્રો, આ અધિકારી વિશે આજે આપણે વાત કરવી છે અને ગણતંત્ર દિવસના પૂર્વાર્ધે આજે આપણો જે એપિસોડ છે, આપણી રજૂઆત છે, આપણી વાત છે આ એચટી મકવાણા સાહેબની. અને આ ગણતંત્ર દિવસે આવા સંનિષ્ઠ અધિકારીને આપણે દિલથી સલામ કરીએ. નમસ્કાર મિત્રો, હું વિવેક મહેતા. રજૂઆતમાં તમારું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે અલગ અલગ વિષયોની, અલગ અલગ વિચારોની. એવામાં આપણે ગણતંત્ર દિવસના પૂર્વાર્ધે આપણા ગણતંત્રને જે ચલાવી રહ્યા છે, જે તંત્ર ચલાવી રહ્યા છે, એવા અધિકારીઓમાં ગુજરાતના ચોટીલા પંથકના પ્રાંત અધિકારી શ્રીમાન એચટી મકવાણા સાહેબ. આમ તો પ્રાંત અધિકારી એટલે કે બ્યુરોક્રેસીમાં સૌથી પહેલું પગથિયું ગણાય છે, કારણ કે ત્યારબાદ આવતા હોય છે ડીડીઓ, પછી આવે છે એડિશનલ કલેક્ટર, ત્યારબાદ કલેક્ટર, ત્યારબાદ સચિવ અને પછી અગ્ર સચિવ, મુખ્ય સચિવ. પરંતુ મિત્રો, એક પ્રાંત અધિકારી શું કરી શકે, કેવી રીતે કરી શકે અને લોકોને કેટલી મદદ કરી શકે, એનું જીવતું જાગતું ઉદાહરણ છે શ્રીમાન એચટી મકવાણા સાહેબ. એચટી મકવાણા સાહેબ આની પહેલા જે જગ્યા પર હતા ત્યાં આગળ પણ એમની આવી જ કામગીરી લોકોએ જોઈ હતી. અને હાલ ચોટીલા પંથક કે જ્યાં આગળ મિનરલ્સનો ખજાનો છે, જ્યાં કાળા કારોબારો પણ ખૂબ થઈ રહ્યા છે, તેવામાં આ મકવાણા સાહેબ કોઈની પણ સાડાબારી રાખ્યા વગર, કોઈની પણ શરમ રાખ્યા વગર બિલકુલ કાળો વેપાર કરતા, કાયદાને ખિસ્સામાં રાખીને ફરતા લોકો ઉપર જે રીતે પગલાં લઈ રહ્યા છે એ કાબિલે તારીફ છે. અને આવા જ પગલાં અન્ય અધિકારીઓ કે જે પ્રાંત અધિકારી છે, જે કલેક્ટર છે, એડિશનલ કલેક્ટર છે, ડીડીઓ છે, એ લોકો, એ અધિકારીઓએ પણ અપનાવવા જોઈએ. કારણ કે જો એચટી મકવાણા સાહેબને જે પાવર જે તંત્રમાંથી મળે છે, જે કાયદામાંથી મળે છે, એ જ પાવર, એ જ સત્તા અન્ય અધિકારીઓને પણ મળેલી હોય છે. મિત્રો, તમે આ વિડીયોમાં આગળ જુઓ કે સાહેબની કામગીરી કઈ રીતની છે. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. તો તમે જોઈ કે સાહેબ કોઈની પણ શરમ રાખ્યા વગર કોન્ટ્રાક્ટર હોય કે પછી નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કે પછી ત્યાંના કોઈક કાળો વેપાર કરનાર માફિયા હોય, કોઈ ખાણિયા હોય, તમામ ઉપર કાયદાનો કોરડો વીંજી રહ્યા છે, ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી રહ્યા છે અને કરોડો રૂપિયાની ગેરકાયદેસર રીતે જે દબાણો થયેલા એ સરકારી જમીન ખુલ્લી કરાવી રહ્યા છે. મિત્રો, આપણે આવા અધિકારીઓ જે છે એ આપણા માટે દેવદૂત છે. હાલ જે આપણે અધિકારીઓની, સારા અધિકારીઓની ખોટ વર્તાઈ રહી છે, એવામાં આવા એચટી મકવાણા સાહેબ જેવા અધિકારીઓ કે જેને દિલથી આપણે સલામ કરીએ છીએ, એવા અધિકારીઓને આપણે સાચવવા જોઈએ. કારણ કે સ્થાપિત હિતો કે જેમનું તકલીફ ઊભી થાય એવી છે, જેમને આ બાબતે કોઈને કોઈ એમનો ગ્રાસ લૂંટાઈ જતો હોય, એવા અધિકારીઓ અને એવા અન્ય સ્થાપિત હિતો આ અધિકારીઓને ટકવા નથી દેતા હોતા. પરંતુ આપણે, હું અને તમે બધાએ ભેગા થઈને આવા જે અધિકારી છે, એચટી મકવાણા સાહેબ છે, એવા દરેક અધિકારીને આપણે સપોર્ટ કરવાનો છે. અને ગણતંત્ર દિવસના પૂર્વાર્ધે આજે આપણે વાત કરી રહ્યા છે કે આ ગણતંત્ર દિવસે અમે જે સલામી આપીશું એ સલામીમાં એચટી મકવાણા સાહેબ અને મકવાણા સાહેબ જેવા પણ જે અધિકારીઓ છે એવા દરેક અધિકારીઓને અમે સલામ કરીએ છીએ. કારણ કે તમે છો તો જ અમે છે, તમારા લીધે જ આ તંત્ર ટકેલું છે અને તમારી સંનિષ્ઠતાને કારણે
આ દેશ ચાલી રહ્યો છે. મિત્રો, આપણે કાયમ કહી રહ્યા છે કે આ દેશ આપણો છે, સરકાર આપણી છે, અધિકારીઓ પણ આપણા છે. આવા અધિકારીઓમાં ટી મકવાણા સાહેબનું સ્વાગત છે અને ગણતંત્ર દિવસની આપણી જે સલામી છે એ સલામી પણ છે. મિત્રો, નવા વિષય સાથે ફરી મળીશું, પરંતુ ખાસ જે અધિકારીઓ પોતાની કેબિનમાં બેસીને સરકાર ચલાવી રહ્યા છે, તંત્ર ચલાવી રહ્યા છે, અધિકારીઓને આપણે ખાસ કહીએ છીએ કે ટી મકવાણા સાહેબ જેવી કામગીરી તમે પણ કરજો, તો આવી સલામીના હકદાર તમે પણ બનશો. મિત્રો, ફરી મળીશું નવા વિચાર સાથે, નવી રજૂઆત સાથે. ભારત માતા કી જય.